નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મિત્રો, 30 એપ્રિલ બુધવાર અખાત્રીજના દિવસે ભલે ગમે તે થઈ જાય, પરંતુ આ 3 કામ અવશ્ય કરજો. ભલે તમે સોનું ચાંદી ના ખરીદી શકો, પરંતુ આ એક વસ્તુ અવશ્ય ખરીદી લેજો. માતા લક્ષ્મીની કૃપાથી તમારા ઘર પરિવારમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ જળવાઈ રહેશે. મિત્રો, આ વર્ષે 30 એપ્રિલ બુધવારના દિવસે વૈશાખ સુદ ત્રીજના દિવસે અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજ ઉજવવામાં આવશે. મિત્રો, તમે અખાત્રીજના દિવસે સોનું અને ચાંદી ખરીદી શકો કે ના ખરીદો, પરંતુ એક આ 5 રૂપિયાની નાનકડી વસ્તુ ખરીદીને જરૂર લાવજો. મિત્રો, તમે બધા જાણો છો કે અક્ષય તૃતીયાના દિવસે સોનું અને ચાંદીની ખરીદી કરીને ઘરે લાવવામાં આવે છે. પરંતુ હાલના સમયમાં સામાન્ય વ્યક્તિઓ માટે સોનું અને ચાંદી ખરીદવું અશક્ય છે. તેથી મિત્રો, આજના વિડીયોમાં અમે તમને જણાવીશું કે અક્ષય તૃતીયાના દિવસે એવી કઈ શુભ વસ્તુની ખરીદી કરવી જોઈએ જેને સોના ચાંદીની સમાન ગણવામાં આવે છે, અને આ વસ્તુ એવી હોય છે જે દરેક લોકો ખરીદીને ઘરે લાવી શકે છે. મિત્રો, અખાત્રીજ આપણા હિન્દુ ધર્મમાં ધન, સંપત્તિ અને વૈભવ આપનાર એક મહાપર્વ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે અખાત્રીજના દિવસે કરવામાં આવતી પૂજા અર્ચના, જપ, તપ, ઉપાય વગેરેથી અક્ષય પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. માન્યતા અનુસાર અખાત્રીજના દિવસે માતા લક્ષ્મીની સાથે ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજા કરવાથી સાધકને અનંત ફળની પ્રાપ્તિ થાય છે, અને આવા ઘરમાં હંમેશા સુખ, શાંતિ અને સૌભાગ્ય બન્યા રહે છે. અખાત્રીજના દિવસે સોના ચાંદીની વસ્તુઓની ખરીદી કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. પરંતુ અમુક એવી શુભ વસ્તુઓ પણ હોય છે જેને ખરીદવાથી સોના ચાંદીની જેવી જ શુભ ફળ મળે છે. મિત્રો, આજના વિડીયોમાં અમે તમને અખાત્રીજના દિવસે કરવામાં આવતા અમુક વિશેષ ઉપાય વિશે પણ જણાવીશું, જે તમારે અક્ષય તૃતીયાના દિવસે એકવાર અવશ્ય કરવા જોઈએ. તો મિત્રો, આજની વિડીયો ખૂબ જ જ્ઞાનવર્ધક અને મહત્વપૂર્ણ છે. આજની વિડીયોને અંત સુધી અવશ્ય જુઓ. વિડીયોને લાઇક કરી વધુમાં વધુ મિત્રો અને સગા સંબંધીઓ સાથે શેર કરી દેજો, અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય માં લક્ષ્મી જરૂર લખી દેજો. મિત્રો, હિન્દુ ધર્મમાં વૈશાખ મહિનાનું વિશેષ મહત્વ છે. હિન્દુ ધર્મમાં અક્ષય તૃતીયાનો તહેવાર ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. મિત્રો, પંચાંગ અનુસાર વૈશાખ માસના શુક્લ પક્ષની તૃતીયા તિથિ 29 એપ્રિલના રોજ સાંજે 5:31 શરૂ થશે અને 30 એપ્રિલના રોજ બપોરે 2:12 સુધી રહેશે. ઉદ્યા તિથિના આધારે અક્ષય તૃતીયા 30 એપ્રિલે ઉજવાશે. આને ઉનાળાની ધનતેરસ પણ કહેવાય છે. મિત્રો, અખાત્રીજના શુભ દિવસે ચોરી, દુર્વ્યવહાર, જુગાર, ખોટું ના બોલવું અને ખોટા કામો ભૂલથી પણ ના કરવા જોઈએ. આમ કરવાથી આપણા ઘરમાંથી ધન, ધાન્યનો નાશ થવા લાગે છે, અને તમે પાપના ભાગીદાર બની જાવ છો. આ શુભ દિવસે જે પણ પાપનું કામ કરવામાં આવે તે હંમેશા માટે તમારી સાથે જ રહે છે. તેથી તમારે અનેક મુસીબતોનો સામનો કરવો પડે છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ અક્ષય તૃતીયાના દિવસે કોઈ પણ વ્યક્તિને ઉધાર ન આપવું જોઈએ કે ઉધાર લેવું પણ ના જોઈએ. આ દિવસે કોઈ પણ પ્રકારની નાણાકીય લેવડ દેવડ ભૂલે ચૂકે પણ કરવાનું ટાળજો, નહીં તો માતા લક્ષ્મી તમારા પર નારાજ થશે અને ઘરમાંથી જતા રહેશે. ધાર્મિક માન્યતા અનુસાર અક્ષય તૃતીયાના દિવસે લક્ષ્મી પૂજન દરમિયાન તુલસીના પાન અર્પણ ન કરવા જોઈએ. સનાતન ધર્મમાં અક્ષય તૃતીયાના દિવસે સોનું ખરીદવાની એક પ્રથા છે. આ દિવસે સોનું જરૂરથી ખરીદવું જોઈએ. આ દિવસે પૂજા ઘર, તિજોરી, કિચન, બારી બારણાની યોગ્ય રીતે સફાઈ જરૂરથી કરવી જોઈએ. માં લક્ષ્મી ગંદકીવાળી જગ્યા ઉપર નિવાસ કરતા નથી. આ કારણથી અક્ષય તૃતીયાના દિવસે ઘરમાં બને ત્યાં સુધી સાફ સફાઈ રાખવી જોઈએ. મિત્રો, અક્ષય તૃતીયાને અખાત્રીજ પણ કહેવાય છે. આ દિવસે મહિલાઓ સુખ, સમૃદ્ધિ માટે વ્રત રાખીને ભગવાન લક્ષ્મી નારાયણની વિધિ વિધાન સાથે પૂજા કરે છે.
અક્ષય તૃતીયાના દિવસે સ્નાન કર્યા વગર તુલસીના પાન ન તોડવા જોઈએ, કારણ કે તુલસીનો છોડ ભગવાન વિષ્ણુનો ઘણો પ્રિય છે. તેથી ગંદા હાથે તેને સ્પર્શ કરવાથી માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ નારાજ થઈ જાય છે. એટલા માટે અખાત્રીજના દિવસે તુલસીના છોડને ચોખ્ખા હાથ વડે જ સ્પર્શ કરવું જોઈએ. અક્ષય તૃતીયા પર સાંજે ઘરના મુખ્ય દરવાજાની બંને બાજુ ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ. મિત્રો, એવું માનવામાં આવે છે કે અક્ષય તૃતીયાના શુભ દિવસે ઘરમાં કોઈ પણ ખૂણામાં અંધારું ન થવા દેવું જોઈએ. ઘરના જે ભાગોમાં અંધારું હોય ત્યાં દીવાઓ પ્રગટાવવા જોઈએ. આમ કરવાથી માં લક્ષ્મીની કૃપા હંમેશા માટે આપ સૌની પર બની રહે છે. મિત્રો, અક્ષય તૃતીયાના દિવસે ફક્ત ને ફક્ત સાત્વિક ભોજનનું જ સેવન કરવું જોઈએ. આમ કરવાથી માનસિક શાંતિ મળે છે. અક્ષય તૃતીયાના દિવસે ધનની દેવી માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. આ એક એવી તિથિ છે જે ક્યારેય નાશ પામતી નથી અને તેને સ્વયં સિદ્ધ મુહૂર્ત કહેવાય છે, જેમાં પંડિત કે જ્યોતિષની સલાહ વગર કોઈ પણ શુભ કાર્ય કરી શકાય છે. અક્ષય તૃતીયાના દિવસે પિતૃઓના નામ પર દાન અને પ્રસાદ ધરાવવાનું અને આ દિવસે પિતૃઓના નામ પર શ્રાદ્ધ કરવાનું એક વિશેષ મહત્વ છે. પિતૃઓના નામ પર દાન કરવાથી તમને અખંડ ફળ મળે છે અને પિતૃ દોષથી પણ મુક્તિ મળી જાય છે. અક્ષય તૃતીયાના દિવસે તમારે વિષ્ણુ સહસ્ત્ર નામ અને શ્રી સુક્તાનો પાઠ અવશ્ય કરવો જોઈએ. જે લોકો લાંબા સમયથી કોઈ રોગથી પીડાતા હોય તેઓએ અક્ષય તૃતીયાના દિવસે રામ રક્ષા સ્તોત્રનો પાઠ કરવો જોઈએ. અક્ષય તૃતીયાના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા યોગ્ય રીતે કરવી જોઈએ અને ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ અને માતા લક્ષ્મીને સફેદ અને ગુલાબી ફૂલ અર્પિત કરવા જોઈએ. અક્ષય તૃતીયાના દિવસે નારિયેળને કબાટ અથવા તિજોરી જેવી જગ્યાએ એક લાલ કપડામાં બાંધીને રાખવાથી ધનમાં સારી એવી વૃદ્ધિ થાય છે અને અટવાયેલા પૈસાની પ્રાપ્તિ થાય છે. અક્ષય તૃતીયાના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું એક વિશેષ મહત્વ છે. અક્ષય તૃતીયાના દિવસે તીર્થ સ્નાન કરવાથી મનુષ્યને દરેક ક્ષેત્રમાં સફળતા મળે છે. મિત્રો, અક્ષય તૃતીયાના દિવસે શ્રી રામચરિત માનસના અરણકાંડનો પાઠ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. અક્ષય તૃતીયા પર તાંબા અથવા પિત્તળ જેવા સોના, ચાંદી અથવા ધાતુથી બનેલું વાસણ ઘરમાં લાવવું જોઈએ અને તેને ચોખાથી ભરીને ઘરમાં એવી જગ્યાએ રાખવું જોઈએ જ્યાં ધન રાખવામાં આવે છે. તેનાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ આવે છે અને ઘરમાં ક્યારે પૈસાની કમી આવતી નથી. મિત્રો, એક થાળીમાં કેસરનું સ્વસ્તિક બનાવીને એમાં મહાલક્ષ્મી યંત્ર સ્થાપિત કરવું. અક્ષય તૃતીયાના આ દિવસે માતા લક્ષ્મીનું ચિત્ર એક સ્વચ્છ સ્થાન પર સ્થાપિત કરો અને માતા લક્ષ્મીની સામે 3 એલચી મૂકો અને આ સમય દરમિયાન ભગવાન શુક્રનું ધ્યાન કરો. ઉદ્રા દ્રોષ શુક્રાય નમઃ મંત્રનો 21 વખત જાપ કરો અને પછી તેને તુલસીના છોડમાં મૂકી દો. અક્ષય તૃતીયાના દિવસે 108 માળા બનાવી માતા લક્ષ્મીને અર્પણ કરો. જ્યોતિષ શાસ્ત્ર મુજબ આ ઉપાયને કરવાથી માતા લક્ષ્મી ભક્તોની બધી જ ઈચ્છાઓને પૂરી કરે છે. મિત્રો, જો તમે આખા ત્રીજના શુભ દિવસે સોના ચાંદીની વસ્તુઓ ખરીદી નથી શકતા તો તમે આ વસ્તુઓને અવશ્ય ખરીદી લેજો. સનાતન પરંપરામાં તુલસીને વિષ્ણુ પ્રિયા કહેવામાં આવ્યું છે. માન્યતા છે કે જે ઘરે તુલસીનો છોડ હોય છે તે ઘરમાં દરેક પ્રકારના દોષો નષ્ટ થઈ જાય છે અને તેઓના પર લક્ષ્મી નારાયણની કૃપા તેમજ આશીર્વાદ વરસે છે. એવામાં સુખ અને સૌભાગ્યને મેળવવા માટે અખાત્રીજના શુભ દિવસે પોતાના ઘરમાં તુલસીનો છોડ લઈને આવો. ધાર્મિક શાસ્ત્રો અનુસાર અખાત્રીજના દિવસે કોળી ખરીદવી ખૂબ જ શુભ માનવામાં આવે છે, કેમ કે કોળી એ લક્ષ્મીજીનું પ્રતીક છે અને માં લક્ષ્મીને તે અતિ પ્રિય છે. તેમાં પણ ધનની દેવી માતા લક્ષ્મીની પૂજામાં ચડાવવામાં આવતી પીળી કોળીને ખૂબ જ શુભ માનવામાં આવે છે. માન્યતા છે કે જો કોઈ વ્યક્તિ પીળી કોળીને અખાત્રીજના દિવસે પોતાના ઘરમાં ખરીદીને લાવે છે તો તેનાથી સોનાની જેમ શુભ ફળ પ્રાપ્ત થાય છે. મિત્રો, જ્યારે આપણે ધનતેરસની પૂજા કરીએ ત્યારે તેમાં પણ કોળી મૂકીએ છીએ.
દિવાળીની પૂજા કરીએ ત્યારે તેમાં પણ આપણે કોળીનો ઉપયોગ કરીએ છીએ. જો આપના ઘરમાં પહેલાથી જ કોળી હોય તો તેને મંદિરમાં રાખીને તેની પૂજા કરવી જોઈએ. સનાતન પરંપરામાં શ્રી યંત્રને માતા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. માન્યતા છે કે જે ઘરમાં વિધિ વિધાનથી સ્થાપિત શ્રી યંત્રની પૂજા થાય છે તેના ઘરમાં હંમેશા ધનના ભંડાર ભર્યા રહે છે. આ દિવસે શ્રી યંત્રને પૂજા સ્થાનમાં રાખીને તેનું પૂજન કરવું જોઈએ. શ્રી સ્ત્રોતનો પાઠ કરવો જોઈએ. આવું કરવાથી માં લક્ષ્મીની આપણા પર કૃપા બની રહે છે અને ધન સંબંધિત સમસ્યામાંથી છુટકારો મળે છે. મિત્રો, અખાત્રીજના દિવસે જો તમારાથી સોનાની ખરીદી ન શકો તો ચાંદીની વસ્તુ અથવા સિક્કાની ખરીદી કરી શકાય છે. સોના જેમ ચાંદી પણ પવિત્ર માનવામાં આવે છે. તમે અખાત્રીજના દિવસે ચાંદીનો સિક્કો કે અન્ય કોઈ ચીજ વસ્તુ ખરીદી શકો છો. મિત્રો, જ્યારે વિષ્ણુ ભગવાનની પૂજા હોય કે બીજા કોઈ દેવી દેવતાઓની પૂજા હોય તે સમયે આપણે દક્ષિણાવર્તી શંખનો ઉપયોગ કરીએ છીએ. તેમાં ગંગાજળ ભરીએ છીએ અને પૂજા અર્ચના અને આરતી પૂર્ણ થઈ જાય ત્યાર પછી તેમાં ભરેલું જળ આપણે આખા ઘરમાં છાંટીએ છીએ. આમ કરવાથી આપણા ઘરની બધી નકારાત્મક ઉર્જાઓ દૂર થઈ જાય છે તેમજ દેવી દેવતાઓનું આપણા ઘરમાં આગમન થવા લાગે છે. મિત્રો, દક્ષિણાવર્તી શંખને પણ ખૂબ જ શુભ માનવામાં આવ્યો છે કેમ કે તેની ઉત્પત્તિ પણ સમુદ્ર મંથનના સમયે જ થઈ હતી. એટલે જ અખાત્રીજના દિવસે દક્ષિણાવર્તી શંખની ખરીદી કરવામાં આવે છે અને દક્ષિણાવર્તી શંખને આપણે ઘરના પૂજા સ્થાનમાં રાખવાથી ખૂબ જ લાભ થાય છે. આપણા ઘર પરિવારમાં સુખ, સમૃદ્ધિ અને યશ, કીર્તિ બની રહે છે. મિત્રો, આ શુભ દિવસે તમે સાવરણી એટલે કે ઝાડુની ખરીદી પણ કરી શકો છો. સાવરણીને પણ લક્ષ્મીજીનું પ્રતીક માનવામાં આવે છે. સાવરણી માતા લક્ષ્મીનું પ્રતીક હોવાથી અખાત્રીજના દિવસે જો સાવરણીની ખરીદી કરવામાં આવે તો માતા લક્ષ્મીનો આપણા ઘરમાં વાસ થાય છે. મિત્રો, અખાત્રીજના શુભ દિવસે વસ્તુઓની ખરીદી ઉપરાંત તમે કોઈ પણ જાતનું શુભ કામ પણ કરી શકો છો. નવા બનાવેલા ઘરમાં પ્રવેશ કરવો, વિવાહની સગાઈ કરવાની હોય, મુંડન કરાવવાનું હોય, જનોઈ ધારણ કરવાનું હોય, જમીન, મકાન, મિલકત લેવાની હોય, નવું ઘર લેવાનું હોય, તેમજ વાહનોની ખરીદી કરવાની હોય તો આ બધા જ કાર્યો આ શુભ દિવસે કરી શકાય છે. તો મિત્રો, આશા છે કે આજની વિડીયો તમને જરૂર પસંદ આવી હશે. તો મિત્રો, આજની વિડીયો સારી લાગી હોય તો વિડીયોને લાઇક શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને પણ જરૂરથી પ્રેસ કરી દેજો જેથી અમારા આવનારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી શકે. ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. જય માં લક્ષ્મી.